જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે અને એ તકે અમે સરકારનો ફરીથી એકવાર આપના દ્વારા આપનો પણ અમે આભાર માનીએ છીએ કે આપે પણ અમને સાથ સહકાર આપ્યો બદલ આપ મીડિયાવાળાનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણાનો મુદ્દો છેલ્લા 1 મહિનાથી સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ ચર્ચામાં છે. એ પરિસ્થિતિ વચ્ચે જે બંને પક્ષો વચ્ચે એ વૈમનસ્ય છે એ માયાભાઈ આહિર પરિવાર ઉપરાંત કોળી સમાજ, આ બંને આહિર સમાજ હોય કે કોળી સમાજ, એ સમાજ માટે, સમાજની સમરૂપતા માટે, એકરૂપતા માટે મહત્ત્વના સમાજ છે. બંને વચ્ચે વૈમનસ્ય ઘટે અને સમાધાનકારી વિકલ્પની આપણે અનેકવાર વાતો કરેલી છે. ભોગગ્રસ્ત યુવાન એ બગદાણા ગામના પૂર્વ સરપંચ અને આશ્રમના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો. પછી આક્ષેપો એવા હતા કે માયાભાઈ આહિરના પુત્ર એ જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો અને કોળી સમાજની માંગણી ગાંધીનગર સુધી પહોંચી, સીટની રચના થઈ અને જયરાજ આહિર સામે કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યાર પછીના જે તબક્કાઓમાં જે બધી નવી વિગતો એ સામે આવી છે, તેના કારણે એક વાત એવી પણ છે કે શું હવે સમાધાન તરફ આ જે કંઈ લડત ચાલતી હતી એ આગળ વધી રહી છે. ઉપરાંત એક તરફ એવો પણ અહેવાલ છે કે લડત વધુ ઉગ્ર બની. એવા બે અલગ અલગ વાતોના સમાચાર આજે મળ્યા હતા. ભાવનગરમાં ભોગગ્રસ્ત યુવાન નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તે માટે ન્યાય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. એટલે તેમાં લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવી. તો બીજી તરફ એ ન્યાય સભાના આયોજન પહેલાં જ જેમણે શરૂઆતથી આ યુવાનને ન્યાય મળે તે માટે સમગ્ર જે હાથમાં લીધેલો કેસ હતો એ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકી સૌપ્રથમ હોસ્પિટલ પહોંચીને પુરુષોત્તમભાઈ સોલંકી સાથે ફોન ઉપર વાતો કરાવેલી અને તેમને ન્યાય મળશે તે માટે તેમણે જહેમત ઉઠાવી હતી. તો ન્યાય સભાની પહેલાં એ હીરાભાઈ સોલંકીએ મીડિયા બાઇટમાં જણાવ્યું, તેમને પૂછવામાં આવ્યું કે તમે આ ન્યાય સભામાં ભાવનગર જવાના કે કેમ? તો તેમનો એક જે વાતચીતનો સૂર એવો હતો કે આ કોઈ સભા વિશે મને ખ્યાલ નથી અને હવે જે યુવાનને ન્યાય મળવાનો હતો એ ન્યાય મળી ચૂક્યો છે, એટલે અમારી જે માંગણી હતી એ પૂર્ણ થઈ ગઈ છે, એવું હીરાભાઈનું મત હતો. ઉપરાંત તેમણે ગુજરાત સરકારનો આભાર પણ માન્યો કે નવનીતભાઈ બાલદિયાને જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે. એટલે આ તરફ હીરાભાઈ સોલંકીની આ પ્રકારની વાત હતી. જ્યારે બીજી તરફ એ ન્યાય સભામાં લડત વધુ ઉગ્ર બનાવવા માટે ના અહેવાલો સામે આવ્યા છે. તો આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે, પણ સમાધાનકારી ફોર્મ્યુલાથી બંને સમાજ એ મહત્ત્વના સમાજ છે. માયાભાઈ આહિર પરિવાર પણ ઉપરાંત કોળી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા બંને સમાજ છે અને ભોગગ્રસ્ત યુવાન નવનીતભાઈ બાલદિયાને ન્યાય સારી રીતે મળે એ પણ મહત્ત્વનું છે. એટલે જો હીરાભાઈ સોલંકીની આ વાતનો સૂર એ એક દિશા તરફ, સમાધાન તરફ આગળ વધી રહ્યો છે અને આપણે આશા રાખીએ કે વહેલી તકે ન્યાય સભાનું પણ સફળતાપૂર્વક આયોજન થયું. હીરાભાઈ સોલંકીની પણ આવી વાત છે. ભોગગ્રસ્ત યુવાન નવનીતભાઈ બાલદિયાની સામે એ જયરાજ આહિર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી. એટલે આ એક અંદેશો સમાધાન તરફનો છે, જે સમાજ માટે અને બંને આહિર સમાજ, કોળી સમાજ માટે પણ મહત્ત્વની વાત છે.